મારા સંબંધી રાત્રે 2:30 વાગે પેશન્ટ લઈને આવેલા હતા ડિલિવરી પ્રસંગમાં, બરાબર. તો ડૉક્ટર સાહેબ કોઈ હાજર રાતની નાઇટમાં નહોતા અને 2 બહેનો હતી, બરાબર. 3 વાગ્યા સુધી આ લોકોને ખાલી એમને કીધું કે બાળક ઊંધું છે ને બાળક આમ છે ને આવા બધા બહાના કાઢી અને પ્રાઇવેટ દવાખાને દેવજીભાઈના દવાખાને મેળ્યા, બરાબર. દેવજીભાઈના દવાખાને જતા પણ તાત્કાલિક ડિલિવરી થઈ ગઈ, બરાબર. એટલે ડૉક્ટરની બેદરકારી અને ડૉક્ટર હાજર રહેતા નથી, બરાબર. આટલી મોટી હોસ્પિટલ સરકાર સેવા માટે બનાવી છે તો શા માટે બનાવી છે અને ગરીબોના માટે દવાખાનું બનાવ્યું છે તો ડૉક્ટર કેમ કાંઈ જવાબ આપતા નથી, ડૉક્ટરો કેમ કોઈની સેવા નથી કરતા અને ડૉક્ટરો ડાયરેક્ટ ધમકીઓ આલે છે અમારે નોકરી મિલી ભલે મિલ દેવી પડે, બરાબર. અમારે જે થયું ભલે થાય, બાકી અમે દવાઓ નહીં કરીને આવી બધી તુતારી ઉપર બહેનો પણ તુતારી ઉપર બોલે છે, બરાબર. રાતે મારા સંબંધી છે, રાતના આખી રાત રખડ્યા ગરીબ હાવ વ્યક્તિ છે, એમની કંઈ પૈસાની આવું મજબૂરી હતી, એમ સરકારી દવાખાને મળ્યા. રાતે 2:30 વાગે મને ફોન આવ્યો આ લોકો મારા સંબંધીનો કે આવું સરકારી દવાખાનામાં આવું કે છે. હવે પ્રાઇવેટમાં પૈસા કરીને તો તાત્કાલિક ડિલિવરી એમને ઊંધું બાળક હતું, ડિલિવરી તાત્કાલિક ક્યાંથી થઈ ગઈ? એમ શું માંગ શું છે તમારી? મારી માંગ એવી છે કે ડૉક્ટરોને ના હોય તો ભરતી કરે, મશીનો ના હોય તો પૂરા કરે, ડૉક્ટરો તુતારી કરે છે તો તાત્કાલિક ડૉક્ટરો હંગત પગલાં ભરે. અને આ રાધનપુર તાલુકામાં ગરીબ વ્યક્તિ આ દવાખાને આવે, કોઈ સારી રીતે દવા પણ નથી કરતા લોકો અને તુતારી ઉપર ડૉક્ટરો આવે છે, બરાબર. તો સરકારને મારી વિનંતી કે આટલું મોટું દવાખાનું આપણે બનાવ્યું અને સરકાર આટલી મોટી સહાય આપે, આટલી મોટી સેવા આપે છે તો ડૉક્ટરો ઉપર થોડુંક જોવે અને ડૉક્ટરોને થોડી ધ્યાન રાખે કે ડૉક્ટરો શું દવા કરે છે, ડૉક્ટરો બધી તુતારી ઉપર બધું વર્તન કરે પેશન્ટ ઉપર, બરાબર. અને ડૉક્ટરો અમે કોઈ જવાબ નથી આપતા તો તાત્કાલિક ધોરણે સરકારને મારી વિનંતી છે કે આ સરકારી દવાખાનાની ડૉક્ટરોની નોંધ લે અને તાત્કાલિક ધોરણે બધા જવાબ માગે. મારી કરીને 3 થી 4 વ્યક્તિ છે ડિલિવરીવાળા, એક શેરગઢના છે, એક વેડના છે અને એક આબિયાણાના છે. આ રાતે લોકોને 2:30 વાગે કાઢીને એક બેનને તો તુતારી કરીને રાતને કાઢી મિલી, બરાબર. એટલે ડૉક્ટરો ઉપર તાત્કાલિક ધોરણે આનું તપાસ થવી પડે. અમે કાલે સવારના 8 વાગ્યાના અમારા ભાઈના ઘરના દાખલ કરેલા હતા તો એ લોકોએ કીધું 4 વાગે ડિલિવરી થઈ જાય છે તો અમે 4 વાગ્યા સુધી વાટ જોઈ. એ લોકો કે લોહી જોઈ છે તો અમે 12 વાગે એમને લોહીની બોટલ આપી તો પછી એ લોકોએ ડિલિવરી 4 વાગે તો એ નથી. પછી આખી રાત રહે છે તો સવારમાં અમારે બેને પૂછ્યું કે ભાઈ ચમ હજી ડિલિવરી થતી નહીં શું કાંઈ? તો બેન કે અમારે સરપંચના ભાઈના ઘરના હોય તો કે એમના બાપના ઘરના હોય તો એ કે દવા નહીં થાય કે એને જે થતું હોય થાય છે કે એમને જેમ કરવું હોય શું છે ને આમ છે ને તેમ છે ને તમારે પ્રાઇવેટમાં જાઓ ને આવી રીતની બધી એમને કીધું. એટલે આ લોકો પછી રજા લઈને હોસ્પિટલમાં તમે આવ્યા હતા? અમે સરકારી દવાખાનામાં આવ્યા હતા. મારું નામ શૈલેષભાઈ પરમાભાઈ અને રાત્રે 2 વાગે આવ્યા હતા અને ડૉક્ટરે દુખાવો ચાલુ હતો અને દુખાવો ચાલુ હતો પછી ઇન્જેક્શન મારે પછી દુખાવો બંધ થઈ ગયો. પછી 3:30 વાગે સુધી બે મેડમ હતી, 3:30 વાગે સુધી કોઈ જવાબ ના આપ્યો અને મેડમ બંધ કરીને સૂઈ ગયા. પછી 3:30 મેં કોલ કર્યો અમારા સંબંધીને, એટલે એમને પછી ડૉક્ટર સાહેબને ફોન કર્યો. પછી મેડમ બોલવા માંડ્યા કે અમે સારવાર કરી તો તમે બીજાને ફોન કર્યો. પછી એમને એમ કીધું કે તમારા બાળક ચોંટી ગયું છે તો તમારે ઉપરથી ઓપરેશન કરાવીને જવું પડશે. તો અમને દેવજીભાઈના દવાખાનું લખીને આપ્યું તો અમે દેવજીભાઈના દવાખાનામાં લઈ ગયા. અહીંયા તરત ડિલિવરી થઈ ગઈ, નોર્મલ ડિલિવરી થઈ ગઈ જાતા પહેલાં.